આપણા શરીરની અંદર ખબર છે એક આખી દુનિયા વસેલી છે. હા, એક એવું જબરજસ્ત નેટવર્ક જે એક સેકન્ડ માટે પણ અટકતું નથી. તો ચાલો આજે એની અંદર ડૂબકી મારીએ અને સમજીએ રુધિરાભિસરણ તંત્રની આ અકલ્પનીય વાર્તાને. વાર્તાની શરૂઆત થાય છે એકદમ નાટકીય રીતે. વિચારો, એક સવાર પડે છે અને આપણો હીરો ઓક્સી નામનો એક કોષ, એનો તો શ્વાસ જ રૂંધાઈ રહ્યો છે. કેમ? કારણ કે એની આસપાસનો ઓક્સિજન બસ ખતમ થવાની અણી પર છે. એના અસ્તિત્વ પર જ સંકટ આવી ગયું છે અને ટાઈમ બહુ જ ઓછો છે. તો આ વાર્તાનો હીરો છે આપણો ઓક્સી. ચાલો પહેલા એને અને એની દુનિયાને થોડું નજીકથી જાણીએ. હવે જુઓ, આ મિશનમાં ઓક્સી એકલો નથી હો, એની સાથે એક આખી ટીમ છે. સૌથી પહેલાં તો ઓક્સી પોતે, જેને ઓક્સિજનની સખત જરૂર છે. પછી છે હૃદય, જે આખા ઓપરેશનનું એમ કહી શકાય કે કમાન્ડ સેન્ટર છે. પછી આવે છે રુધિર, એટલે કે બ્લડ, જે હૃદયના ઓર્ડર ફોલો કરનારા સંદેશાવાહકો છે. અને છેલ્લે રુધિરની અંદર જ એક સ્પેશિયલ સૈનિક, હિમોગ્લોબિન. ઓક્સીની મદદ માટેની બૂમ સંભળાય છે અને તરત જ હિમોગ્લોબિન નામનો એક બહાદુર સૈનિક આગળ આવે છે. એ કહે છે, ભાઈ ચિંતા ના કરીશ, ઓક્સિજન હું લાવીશ, પણ એના માટે મારે પહેલાં ફેફસામાં જે ઓક્સિજન ડેપો છે ને ત્યાં જવું પડશે. અને બસ અહીંથી જ શરૂ થાય છે એક જબરદસ્ત સફર. પણ સવાલ એ છે કે આ સફર થશે કયા રસ્તે? વેલ, એના માટે શરીરની અંદર એક આખો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ગોઠવાયેલું છે. આ ટ્રાન્સપોર્ટ સિસ્ટમના જે રસ્તાઓ છે ને એને કહેવાય રુધિરવાહિનીઓ. અને આ કોઈ સાદા રસ્તા નથી હો, આ તો જાણે કે જીવનને એક છેડેથી બીજા છેડા સુધી જોડતી અબજો નાની નાની નળીઓનું એક ગૂંચવણભર્યું પણ પરફેક્ટ નેટવર્ક છે. હવે જુઓ, આ નેટવર્કમાં મુખ્યત્વે 2 પ્રકારના રસ્તા છે. પહેલા છે ધમનીઓ, જેને આપણે સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઈવે કહી શકીએ. એના પર ઓક્સિજનથી ભરેલું શુદ્ધ લોહી હૃદયથી દૂર એકદમ પૂરપાટ વેગે દોડે છે. અને બીજી બાજુ છે શિરાઓ. આ છે રિટર્ન આવવાના રસ્તા, જે થોડા શાંત છે. આ રસ્તા પર આવતી વખતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવો કચરો ભેગો થતો જાય છે અને ગાડી ધીમે ધીમે હૃદય તરફ પાછી ફરે છે. ઓકે, તો આપણો હિમોગ્લોબિન અને એના સાથીઓ આ હાઈવે પર નીકળી પડ્યા છે. અને હવે શરૂ થાય છે આ મિશનનો સૌથી રોમાંચક ભાગ, ઓક્સિજનની શોધ. અને આ રહ્યું જર્નીનું ક્લાઇમેક્સ. જેવું લોહી ફેફસામાં પહોંચે છે ત્યાં એકદમ ફટાફટ એક ડીલ થાય છે. જૂનો માલ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એને બહાર ફેંકી દેવામાં આવે છે અને બદલામાં જીવન આપતો ફ્રેશ ઓક્સિજન લોડ કરી લેવામાં આવે છે. બસ હવે આ નવો ઓક્સિજનથી ભરેલો કાફલો ફરીથી હૃદય તરફ જવા માટે તૈયાર છે. હવે ફરીથી હૃદયનું કામ શરૂ થાય છે. અને કેવું કામ? એક જબરદસ્ત ધબકારા સાથે. એ આલ ઓક્સિજનથી છલોછલ લોહીને એટલા ફોર્સથી પંપ કરે છે કે એ શરીરના છેક નાનામાં નાના ખૂણા સુધી, દરેક કોષ સુધી પહોંચી જાય. સાચે જ આ એક એવું એન્જિન છે જે ક્યારેય અટકતું નથી. પણ એક મિનિટ, આ લોહીના પ્રવાહમાં શું ખાલી ઓક્સિજન લઈ જનારા જ હોય છે? ના, એની અંદર તો આખા શરીરની સિક્યોરિટી માટે એક આખી આર્મી પણ તૈનાત છે. આ આર્મીની પહેલી ટુકડી છે રક્તકણો, એટલે કે રેડ બ્લડ સેલ્સ. આ એ લાલ સૈનિકો છે જેમની ઉપર આપણો હીરો હિમોગ્લોબિન સવાર હોય છે. એમનું કામ એક જ છે, ઓક્સિજનની ડિલિવરી. અને હા, લોહીનો જે લાલ રંગ છે ને એ પણ એમના કારણે જ છે. પછી આવે છે શ્વેતકણો, એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ. આ છે શરીરના અસલી બોડીગાર્ડ્સ, કમાન્ડો ફોર્સ. જેવો કોઈ બહારનો દુશ્મન, કોઈ વાયરસ કે બેક્ટેરિયા શરીરમાં ઘૂસવાની કોશિશ કરે, આ યોદ્ધાઓ તરત જ એક્શનમાં આવી જાય છે અને એમને શોધીને ખતમ કરી નાખે છે. અને ત્રીજી અને બહુ જ મહત્વની ટુકડી છે ત્રાકકણોની, એટલે કે પ્લેટલેટ્સ. આ છે શરીરની ફર્સ્ટ એડ ટીમ. માની લો કે ક્યાંક વાગ્યું અને લોહી નીકળવા માંડ્યું, એટલે કે રસ્તો તૂટી ગયો, તો આ સૈનિકો તરત જ ત્યાં પહોંચી જાય છે અને એક દિવાલ બનાવી દે છે, મતલબ કે લોહીને ગઠાવી દે છે, જેથી વધારે લોહી વહી ન જાય. તો ટ્રાન્સપોર્ટેશન, સિક્યોરિટી અને રિપેરિંગ, આ બધું જ કામ એક જ સમયે એક જ નેટવર્કમાં ચાલી રહ્યું છે. આ એક એવી સિસ્ટમ છે જે જીવન માટે બસ અનિવાર્ય છે. અને આ જ છે આપણું રુધિરાભિસરણ તંત્ર. હૃદયનું પંપ, રુધિરવાહિનીઓના રસ્તા અને લોહીની અંદરના કરોડો સૈનિકો. આ બધું જ્યારે એકસાથે કામ કરે છે ત્યારે એક એવી સિસ્ટમ બને છે
જે શરીરના દરેક કોષને જીવતો રાખે છે? તો આખું ચક્કર કેવી રીતે ફરે છે એને ફટાફટ સમજી લઈએ. એક કોષને ઓક્સિજનની જરૂર પડે છે. હૃદય લોહીને પંપ કરે છે. ધમનીઓ એ લોહીને ફેફસા સુધી લઈ જાય છે. ત્યાં ઓક્સિજન ભરાય છે અને પછી એ જ લોહી ઓક્સિજન લઈને પાછું કોષ સુધી પહોંચી જાય છે. સિમ્પલ, પણ આ સાયકલ 1 સેકન્ડ માટે પણ અટકતી નથી. તો અંતે આપણા હીરો ઓક્સીની આ જર્ની પરથી શું શીખવા મળ્યું? બસ એ જ કે આપણું આખું શરીર એકબીજા સાથે કેટલું અદ્ભુત રીતે જોડાયેલું છે. આ સિસ્ટમ વગર જીવનની કલ્પના પણ ન કરી શકાય. દરેક ધબકારો એ જીવનની ગેરંટી છે. તો વિચારવા જેવી વાત એ છે કે આટલી જટિલ અને પરફેક્ટ સિસ્ટમ આપણી અંદર સતત કામ કરી રહી છે. તો શું આપણે એની પૂરતી કાળજી લઈએ છીએ?